તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજનો વ્લોગ બહુ ખાસ નહીં, કેમ કે આજે ટાઈમ જ નહીં મળ્યો વ્લોગ શૂટ કરવાનો. તો અત્યારે હોદના 6 વાગી રહે અને 6 વાગે હું વ્લોગ શૂટ કરી રહ્યું. ભાઈ એક ખાસ વાત જણાવવાની હતી તમને, જે હું વિડીયોના અંતમાં કહી, તો વિડીયો પૂરો જોજો, મજા આવશે તમને તે આપણી. તો અત્યારે તો સાંજને મહેસાણા જવાનું થયું બરાબર. તો અત્યારે અમે હોદના મેહોણા ગયા હતા અને મેહોણા રિચાર્જ કરાવવા ગયા હતા, કેમ કે ખાતામાં તો અમારે હતું નહીં બેલેન્સ. તો ત્યારે મહેસાણા રિચાર્જ કરાવવા ગયા હતા. અમે રિચાર્જ કરાવીને પાછા ઘેર આવ્યા હતા અને ઘેર આવીને પછી થોડી વાર ઘેર બેસીને પછી મમ્મી લેવા જયો હતો હું, અને પછી લઈને આવીને અત્યારે વ્લોગ શૂટ કરું. તો ભાઈઓ અત્યારે આવ્યા હતા મેહોણા, પપ્પાના મોબાઈલમાં રિચાર્જ કરાવ્યા. તમે જોયું કે અત્યારે આવ્યા હતા મેહોણા. તો ભાઈ અત્યારે જઈ રહ્યો મમ્મીને લેવા માટે નોકરી ઉપરથી. તો દેખાડો તમને હાઈવે ઉપર હું જઈ રહ્યો, જુઓ તમે. તો ભાઈ એક વાત કહેવા માગું હું કે અત્યારે થોડુંક કોમ હોવાના કારણે મને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહીં મળતો. લગભગથી 2-3 અઠવાડિયામાં કોમ પતી જશે. તો રેગ્યુલરી હું હવે ને સવારથી વ્લોગ ચાલુ કરે તો આખો દિવસ વ્લોગ શૂટ કરે અને પછી એડિટિંગ કરીને તમને દેખાડે વ્લોગ શૂટ કરીને. તો ડેલી વ્લોગ હવે રોજ આવવાના આવતા જ રહેશે અને મજા આવશે તમને એ વ્લોગ જોવાની. અને કોકીમાં નવું ઉમેરવું હશે તો હું ઉમેરીએ કે ચમક એમાં હે ને મને ટાઈમ મળે અને ટાઈમના હંગાત હું એક કામ કરી શકું તો મારું કામ થોડું સારું એ થાય બરાબર. તો એટલા માટે બસ આ વાત કહેવી હતી તમને કે હવે મને ટાઈમ મળશે વ્લોગ શૂટ કરવાનો આખો દિવસ. જેમ કે કોમ પતી જશે, ચોમાસું હાલ એટલે કોમ પતી જશે તો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળશે. તો ભાઈ તમને અત્યારનું વાતાવરણ દેખાડો. ભાઈ વાતાવરણ જેવું બે દાડા ભાઈ આવું ઠંડુ વાતાવરણ થઈ જાય, પણ સારું ઠંડુ વાતાવરણ થઈ જાય. અને જુઓ અત્યારે વાતાવરણ તો ભાઈ એકદમ મસ્ત, અને આવા વાતાવરણમાં ફરવા જેવું હોય જબર મજા આવે ભાઈ. આ જુઓ ખાલી વાદળ જેવાય, આ જુઓ ખાલી વાતાવરણ તો જબર હોય ભાઈ, પણ અમુક કારણોના લીધે ફરવા નહીં જઈએ ક્યાં બરાબર. આ ચેનલને જેમ બને વધારે સપોર્ટ કરતા રહ્યો ભાઈ. મને ખબર નહીં કે એક ચેનલ મોનેટાઈઝ થાય તો કેવી ખુશી મળે, તો એ ખુશી હું જોવા માગું ભાઈ. પણ તમારો સપોર્ટ મળશે ત્યારે હું આ ખુશી જોઈએ કે. તો પ્લીઝ મને સપોર્ટ કરો અને જેમ બને એમ જલ્દી ચેનલ મોનેટાઈઝ થઈ જાય એવી પ્રાર્થના કરો ભગવાનને. હું એ પ્રાર્થના કરું. રોજ મહેનત કરીને વિડીયો બનાવું, એડિટિંગ કરું, પછી એને અપલોડ કરું, પછી 9 દિવસ ઉગે તો પાછું કોઈક નવું વિચારીને એડિટિંગ કરું, વ્લોગ શૂટ કરું. તો ભાઈ મહેનત તો લાગે વિડીયો બનાવવા. પહેલાં તો મને લાગતું હતું કે વિડીયો બનાવવામાં કોઈ મહેનત લાગતી નહીં, પણ હવે ખબર પડી જાણે પોતે વિડીયો બનાવીએ ને તાણે ખબર પડે કે કેટલી મહેનત લાગે. તો એ વ્યૂઝ નહીં આવતા, પણ આપણે હાર માનતા નહીં. તો આજ નહીં તો કાલ વ્યૂઝ આવવાના જ છીએ અને સબસ્ક્રાઈબર વધવાના જ છીએ. તો એ વિચારીને હું વિડીયો બનાવું બરાબર. એ વિચારીને હું વિડીયો બનાવું. એક દાડે હું અત્યાર સુધી અત્યારે 8મો મહિનો ચાલો ઓગસ્ટ, એમ અત્યાર સુધી મહિનામાં મેં એકે વિડીયો સ્કીપ નહીં કર્યો, એકે દાડો સ્કીપ નહીં કર્યો. રોજ વિડીયો નાખું જ છું, ગમે તેવો બનાવ ને એનો બનાવ તો એ વિડીયો નાખી જ દેવાનો. 2 મિનિટનો બનાવ, 4 મિનિટનો બનાવ, 5 મિનિટનો બનાવ, ગમે તેવો વિડીયો નાખી જ દેવાનો, એકે વિડીયો સ્કીપ નહીં કરવાનો. તો ભાઈ આવો સપોર્ટ કરતા રહેજો ભાઈ. એક વસ્તુ દેખાવો તમને, જુઓ આ પેલો પોપટ ચો મસ્તીથી બેઠો ભાઈ. જુઓ આ પોપટ બેઠો ચો બેઠો ભાઈ.
કારનો એ જોઈ રહ્યો જબર લાગે ભાઈ હો પોપટ બેઠો ભાઈ એક વસ્તુ હું કહેવાનું ભૂલી ગયો કે ઘણા ટાઈમથી હું ખેતર નહીં ગયો ખેતરનું વાતાવરણ જોયું નહીં તો એના ઉપર આવા વ્લોગ આવશે ભાઈ તો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં ભાઈ જબરજસ્ત મજા આવશે તમને તો ભાઈઓ એક વાત કહેવાનું ભૂલી ગયો તો હું આજ દાઢી કરાવીએ થોડા વાળ ઉગતા હતા તો એ કપાઈ દીધા અને એક વસ્તુ તમને દેખાડું જો આ રીલ શૂટ કરો બરાબર શોર્ટ વિડીયો બનાવો ફની વિડીયો બનાવો ભાઈ આની આઈડી હું નેચર કોમેન્ટમાં પિન કરી દઈ અને નેચર આ વિડીયોમાં નીચે દેખી શકો તમે તો મને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટા આઈડી હું મૂકી દે તો ફોલો કરી લેજો ભાઈ જોરદાર વિડીયો બનાવજો જબર વિડીયો બનાવો ભાઈ ખાલી એકવાર જોજો ખુશ થઈ જાઓ તમે આજનો નાનો બ્લોગ બસ આટલો સુધી જ મળે કોઈ નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર બાય